તો વડોદરામાં વધુ એક બીએલઓની અચાનક તબિયત લથડી છે। શહેરની કામગીરીના વધતા દબાણથી તબિયત બગડી છે। ઝુલ્ફીકાર પઠાણ નામના શિક્ષકને છાતીમાં દુખાવો થયો। પાદરાના ભોજ પીઆર પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક ઝુલ્ફીકાર છે। સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। એસએમસીના સાથી કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્યા છે। છેલ્લા 10 દિવસથી રાત દિવસ કામ કરાવતા હોવાનો પણ આરોપ છે। અધિકારીઓથી લઈને કલેક્ટર ફોન ન ઉપાડતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ઘટનાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી। અમારી સ્કૂલના પઠાણ સાહેબ છે, બીએલઓનું કામ કરે છે। એઓ આજે છેલ્લા 10-15 દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એવી ખબર નહીં, રાત દિવસ કામ કરે છે। છાતીમાં દુખાવો અને ચક્કર ને એવું બધું આવે છે, તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી। અમે અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં, પણ સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આક્ષેપ અને જે કામ માગે છે, આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો, બધાને ફોન કર્યો, કોઈ ફોન ઉચલતા નથી, કોઈ આવતા નથી। શિક્ષકોની શું હાલત છે એ કોઈ એનું ભરવા આવે, આ ગમે ત્યારે આ ભાઈ એકલા જ છે અત્યારે, એનું કોઈ દિલીપ હોય